હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે એક નવા વિડીયો સાથે હાજર થયા છે. આજે આપણે પાલક પનીરની સબ્જી બનાવીશું, જે પંજાબી સ્ટાઇલમાં બને છે તે, અને ખૂબ સરસ લાગે છે. કલર પણ એનો ગ્રીન અને ગ્રીન જ રહેશે. આપણે કોઈ એમાં કલર ઉપયોગ નથી કરતા, એ ખાલી એની કુદરતી જ કલર હોય છે, ગ્રીન કલર. એવો ગ્રીન કલર જ રહેશે. હું તમને એના ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી દઉં. જો મેં એક જોડી પાલક લીધી છે, ત્યાર પછી લીલા ધાણા છે, પનીર છે 200 ગ્રામ, 2 નંગ ટામેટા છે, 1 નંગ ડુંગળી છે, 1 ચમચી ખાંડ છે જે આપણે પાલક બોઇલ કરવાની છે એમાં ઉમેરવાની છે, 2-3 ચમચી મગજતરી છે, 8-10 કળી લસણ અને 1 નંગ લીલું મરચું છે, પછી 2 ચમચી કાજુના ટુકડા છે, 2-3 લવિંગ છે, 2-3 તજ છે, 1 જાવંત્રી છે, અને બસ લવિંગ, તજ, મરી અને જાવંત્રી, અને અડધી ચમચી લીંબુનો રસ છે, અને મીઠું છે, ખસખસ છે, અને આ લીલા ધાણા છે. બસ હવે આપણે પાણી ગરમ થયું છે તો પાલક બોઇલ કરવા મૂકીએ ત્યાર પહેલાં આપણે એમાં મીઠું અને ખાંડ ઉમેરી દઈએ. જો આ 1 ચમચી ખાંડ લીધી છે તે આપણે ઉમેરી દઈએ, અને અડધી ચમચી મીઠું ઉમેરી દઈએ. એટલે ઓગળી જાય એટલે આપણે એમાં પાલક બોઇલ કરવા મૂકી દઈશું. આ પાલક પાણી ગરમ થાય એટલે આપણે આ બાજુ ડુંગળીને ટામેટા એવું વઘારી દઈએ. જો ગ્રેવી બનાવવા માટે આપણે એમાં ડુંગળી ઉમેરીએ છીએ. 1 નંગ ડુંગળી લીધી છે આપણે. એમાં ડુંગળી થોડી ચડી જાય પછી આપણે એમાં ટામેટું ઉમેરીશું, અને અંદર 2 ચમચી મેં તેલ મૂક્યું છે. જો આપણું પાણી ગરમ થઈ ગયું છે, ઉકળવા જ આવી ગયું છે, એમાં આપણે પાલક ઉમેરી લઈએ. 1 જોડી પાલક મેં લીધી છે એટલે લગભગ 500 ગ્રામમાં થોડી ઓછી છે, અને એને આપણે કલર બદલાય ત્યાં સુધી બોઇલ કરવાની છે, ફક્ત 2 જ મિનિટ. જો એના પાનના કલર લીલા થવા લાગ્યા. જો આપણે ગરમ પાણીમાં ઉમેરીએ એટલે ફક્ત 2 જ મિનિટ આપણે એમાં રહેવા દેવાની છે. જો પાલક આપણી થઈ ગઈ છે બોઇલ. હવે આપણે એને કાઢી લઈએ છીએ અને ગેસ બંધ કરી દઈએ છીએ. જો હવે આપણે આ પાલક બોઇલ થઈ ગઈ છે. હવે એને આપણે પાણીથી ઠંડી કરી લઈએ, જેથી એની પ્રોસીજર આગળ થતી હોય તો અટકી જાય. ગરમ છે પાલક એટલે, અને ઠંડી થઈ જાય તો આપણો કલર એવો ને એવો રહેશે. જો બધી પાલક આપણે ઠંડી કરી દીધી છે. હવે એને આપણે 10 મિનિટ માટે રવા દઈએ એટલે બધું પાણી નીતરી જાય. પછી એની પેસ્ટ બનાવીશું આપણે. જો ડુંગળી આપણી અધકચરી ચડી ગઈ છે. હવે એમાં આપણે આ 2-3 ટુકડા તજના નાખીએ, 1 જાવંત્રી છે, 2-3 નંગ લવિંગ છે, અને 2-3 મરી છે. એમાં હવે આપણે ટામેટા ઉમેરી દઈએ. આ 2 નંગ ટામેટા મેં લીધા હતા, એટલે ટામેટા ઉમેરી દઈએ. અને હવે આપણે એમાં આ ખસખસ ઉમેરી દઈએ. મગજતરી ઉમેરી દઈએ. લસણ અને મરચું ઉમેરી દઈએ. આમાં આપણે સૂકા મરચાંનો ઉપયોગ નથી કરવાનો. એકલું આ લીલું મરચું અને તેજાના જે આપણે નાખ્યા છે એ જ છે. 2 ચમચી કાજુના ટુકડા છે. અને હવે આપણે એને મિક્સ કરી લઈએ, અને ટામેટું ચડે ત્યાં સુધી એને આપણે થવા દઈએ, જેથી આપણા તજ ને લવિંગ, મરી, કાજુ, ખસખસ બધું પણ અંદર સરસ બોઇલ થઈ જશે. જો એને આપણે 5 મિનિટ ચડવા દીધું છે. ટામેટા બી આપણા સરસ ચડી ગયા છે. હવે એમાં આપણે થોડા મસાલા કરી લઈએ.
જો અત્યારે હું અડધી ચમચી મીઠું ઉમેરું છું, એમાં અડધી ચમચી હળદર ઉમેરી છું અને અડધી ચમચી લાલ મરચું ઉમેરું છું અને 2 ચમચી ધાણા પાવડર ઉમેરું છું. હવે આપણે મિક્સ કરી લઈએ. આપણા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે ઠંડુ પડે એટલે આપણે એને ક્રશ કરી લઈએ. ગેસ બંધ કરી દઈએ આપણે. હવે એને ઠંડુ પડવા દઈએ 5-10 મિનિટ. જો આપણે બાઉલમાં પાલક ઉમેરી દીધી છે. હવે એમાં આપણે ધાણા, લગભગ મેં અડધો કપ જેટલા ધાણા લીધા છે, એને મિક્સ કરી લઈએ અને જોડે પછી આપણે ક્રશ કરવાની છે. જો આપણી પેસ્ટ તૈયાર છે અને એકદમ ગ્રીન ગ્રીન બહુ સરસ થઈ. હવે આપણે એને બાઉલમાં અત્યારે કાઢી લઈએ, કેમ કે આપણે હવે ગ્રેવી ક્રશ કરવાની છે. જો હવે આ પાલક કાઢી લઈએ આપણે. જો આપણી પ્યુરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એ જ બાઉલની અંદર આપણે આ ગ્રેવી ક્રશ કરી લઈએ. એ જ બાઉલમાં આપણે આને ક્રશ કરી લઈએ. જો હવે એમાં આપણે અડધો કપ પાણી ઉમેરી દઈએ, જેથી આપણી ગ્રેવી એકદમ પેસ્ટ જેવી સરસ થઈ જાય. જો હવે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લઈએ. જો અમે પેનમાં 2 ચમચી તેલ મૂકી દીધું છે અને બીજો આપણે 100 ગ્રામ અંદર બટર ઉમેરીએ છીએ, જેનાથી આપણું બટર બળી નહીં જાય. એટલે બટર થોડું ગરમ થાય એટલે આપણે પનીરને શેકી લઈએ એમાં. જો હવે આપણે પનીર એને સાંતળી લઈએ છીએ. એમાં પનીર સંતળાઈ જાય ને એટલે આપણે એને કાઢીને પછી ગ્રેવી વઘારી કાઢીશું. જો આપણું પનીર સંતળાઈ ગયું છે. એને આપણે વધારે નથી સાંતળવાનું, નહીં તો એ ચવડ થઈ જશે. હવે એને આપણે કાઢી લઈએ. જુઓ હવે આપણે એમાં અડધી ચમચી જીરું ઉમેરીશું. જીરું તતડી જાય એટલે આપણે એમાં ગ્રેવી ઉમેરીશું. જો હવે આપણે એમાં ગ્રેવી ઉમેરીશું. જો આપણે 2 મિનિટ માટે ગ્રેવીને સાંતળવાની છે. ઓલરેડી આપણું ગ્રેવી ચડેલી જ છે, એટલે ખાલી આમ બધું મિક્સ થાય ત્યાં સુધી જ આપણે એને 2 મિનિટ માટે સાંતળીએ. ત્યાર પછી આપણે એમાં પાલક ઉમેરી દઈએ. જો હવે આપણે 2 મિનિટ થઈ ગઈ છે અને શેકાઈ ગઈ છે ગ્રેવી આપણી. હવે એમાં આપણે પાલક ઉમેરી દઈએ. અને મિક્સ કરી લઈએ આપણે. જો હવે આપણે ગ્રેવીના ભાગનું તો મીઠું ઉમેર્યું હતું. હવે પાલકના ભાગનું આપણે થોડું મીઠું ઉમેરી દઈએ, કેમ કે ઓલરેડી બટરમાં પણ મીઠું હોય છે. એટલે 5 ચમચી જેટલું જ આપણે ખાલી મીઠું ઉમેરવાનું છે એમાં. અને મિક્સ કરી લઈએ. જો હવે આપણે એમાં અડધી ચમચી લીંબુનો રસ ઉમેરી દઈએ અને એને આપણે પાલક ઉમેર્યા પછી પણ 2 જ મિનિટ રહેવા દેવાનું છે, કેમ કે પછી બહુ આપણે એને હલાવીને
ઉપર ગેસ પર રાખીશું ને તો પછી પાલકનો કલર ડાર્ક થઈ જશે અને બ્લેક પડવા માંડશે અને આપણને ગ્રીન સબ્જી નહીં મળે. એટલે આપણે 2 જ મિનિટ માટે રવા દેવાનું છે. હવે આપણે એમાં પનીર પણ ઉમેરી દઈએ. હવે આપણે 200 ગ્રામ પનીર લીધું તો આપણે પનીર ઉમેરી દઈએ એમાં. જો કલર પણ આપણો ગ્રીન બહુ સરસ થઈ ગયો છે અને શાક પણ આપણું તૈયાર થઈ ગયું છે. જો આપણું શાક તૈયાર થઈ ગયું છે, 2 મિનિટ થઈ ગઈ છે. હવે એને આપણે ગેસ બંધ કરી દઈએ અને એને વધારે આપણે ઉપર રવા નથી દેવાનો કેમ કે આપણો કલર ફટકી જશે પછી. હવે આપણે બાઉલમાં સર્વ કરીએ. કલર બદલાઈ જશે. બહુ એને આપણે વધારે ગરમ કરીશું ને તો આપણો ગ્રીનમાંથી કલર બદલાઈને બ્લેક થવા લાગશે પાલકનો. જો હવે આપણે પનીરથી ગાર્નિશ કરીશું અને 2-3 પાંદડી લીલા ધાણાની ઉમેરીશું. જો આપણી સબ્જી તૈયાર છે. હવે તમે પણ ઘરે આ રીતે જરૂરથી બનાવજો. કેવી લાગી તે પણ જરૂરથી કહેજો. ખૂબ સરસ છે. સુગંધ પણ એટલી જ ફાઇન આવે છે અને એટલી ટેસ્ટી સબ્જી બની છે અને ઇઝી છે. એટલી બધી અઘરી પણ નથી કે આપણને થોડી વાર લાગે કે નહીં આવડે. ઇન્ગ્રીડિયન્ટ્સ પણ બધા ઘરમાં મળી રહેવા છે એટલે સરસ બને છે. તમે જરૂરથી ઘરે બનાવજો. લાઈક પણ કરજો, કમેન્ટ પણ કરજો. કમેન્ટ બોક્સમાં પણ લખી જણાવજો અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. બાય મિત્રો. હવે આપણે નવા વિડીયોમાં મળીશું. જય શ્રી કૃષ્ણ.